માતની ભાઈ ઘડીક એમના બેસી રહેજો બધા. 7:15 આરતી છે અને જો બેસાય તમારે તો જ બેજો બાપ, નગર દર્શન કરી નીકળી જાજો. ધામમાં વિડીયો કોલિંગ શૂટિંગ સખત બનાવી છે. રૂપિયો મૂકનારને પણ મહાપાપ લાગે છે. પૈસા નો મૂકશો, કારણ બહુ પાપ પડે છે આ ધામમાં. રૂપિયો મૂકનારને મુકતા અહીંયા મૂકો, અહીંયા નહીં. બીજી વાત, અત્યારે આટલો આ 21મી સદી પણ માણાની અંધશ્રદ્ધાયું નથી જાતી. બોલો, મને આ આવ્યું, મને આવ્યું, કાંઈ આવતો નથી. હારા વિચારો લ્યો, સારું જ આવે. એમ આ બધી અંધશ્રદ્ધા કાઢી નાખો. માણા અંધશ્રદ્ધામાં ઘર ખોવાઈ ગયા છે. ન થવાનું થાય છે, કાંઈ નડતું નથી. તમારા કર્મ નડે છે ને કર્મ કરો. જરીક સમજો. મને કે મોગલમાં નાગણી થઈને આવ્યા, દીકરી થઈને આવ્યા, તારી પાસે જ આવ્યા, બીજાને કાનો આવ્યા? એટલે આ બધી અંધશ્રદ્ધા છે, સાવધાન. મોગલમાં જ બધા આવે. બોલો, તમારી માતાજીને બોલાવો ને અમારી માં હું કામ હેરાન કરો ભાઈ? લાગટ ઉપાડા લીધા છે, લાગટ. મને મોગલમાં નાગણી થઈને આવ્યા. માં નાગણી થઈને નો આવે, જરીક સમજો. જનાવર છે, જીવડા ખાવા આવે. હવે તમે ઘેરે વળો એટલે એને કાન નો હોય પણ એ ધબકારે, સમજે. એટલે ફેણ ચડાવે. હા, માએ ફેણ નથી ચડાવ્યું, એમ કે તમે આ ગાવ યાદ આવ, હું અહીંયા નીકળી જાઉં. પાછા વિડિયા ઉતાર. આવા ખોટીનાથી સાવધાન. આ બધા પાખંડી છે, ધ્યાન રાખજો બાપ. અરે કોક દીકરીને રાજી કરો, કોક ગરીબ માણસ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈને ફીના પૈસા આપો. આ ધંધા ખોલી મૂક્યા છે, એક નંબરના ખોટા સિક્કા છે. અરે હાચા બાપુ પાસે આવે છે ભુવાભાઈ, પાણી નથી પીતા. જેને લાગટ મોગલમાં તમારી માતાજી ક્યાં કે વેચી નાખી છે? જરીક સમજો. લઈ દઈને ઉપડી ગયા. આનું ઓઢણું ઓઢાતું નથી, ઓઢેનું ઉદડ કરી નાખે છે. ઓઢો તો કોકના કરેલા મૂકેલા લ્યો, કોકના વિઘન આવરણ લ્યો અને શંકાયું દૂર કરો તો જ ઓઢો. આની પૂજા થાય છે. આ દીકરી છે અમારી, લઈ દઈને ઉપડી છે, લઈ દઈને. મોડા અહીંયા કેટલા આવે મારી પાસે લાયસન્સ લેવા? હું એટલું કહું, તમારા મા બાપની સેવા કરો બેટા, અથવા તમારી કુળદેવી પાસે તમે આવો ઉત્સવ કરો, ગામ જમાડો, કોઈ ગરીબ દીકરીને વસ્ત્ર આપો, કોઈને ફીના આપો, ઈ કરો. માતાજી સપનામાં આવ્યા, આ તને જ આવ્યા. આ બધી અંધશ્રદ્ધા છે, સાવધાન રહેજો ભાઈ. ખરેખર જાથા વાળાને હું ધન્યવાદ દેવા. આટલું પકડે છે, આટલા ભૂંડી ના લાગે છે, તોય નથી. મૂળ આ રૂપિયા લેવા છે. પણ મારો વિરોધ સાચો. તમે પૂજા પાઠ કરો, તમારા ઘરે હોય કોઈ દીકરીને રાજી કરો, કોઈને વસ્ત્ર આપો, કોઈને ફીના પૈસા આપો. ધર્મમાં હે તમે લાખો વાપરો. હા, ઉપાડા લીધા છે. માતાજી તને જ આવ્યા, અમને દેખાણે કે ઓમાંથી નીકળ્યા, ઓમાંથી જ નીકળ્યા. ધ્યાન રાખો જરે. આ બધી અંધશ્રદ્ધા છે. તમારો આત્મો શુદ્ધ રાખો, બધું આવી ગયું. કોઈ દી માતાજી તમને વિઘન આવરણ નો આવવા દે. ધંધો તમારો કોઈ દી હટે નહીં. ધંધામાં બરકત રહે, રોજીનામાં બરકત રહે, હાજા નરવા રાખે, ઈ કરાય. આ ધંધા થઈ ગયા છે, ઓઠી ઓઠી નીકળી ગયા. આનાથી સાવધાન. આ એક નંબરના સિક્કા ફરે છે ખોટા. અરે હાચા ભુવા બાપુ પાસે આવે છે ભાઈ, પાણી નથી પીતા. વંદનીય છે ભાઈ. મૂળા ધંધા પછી પકડે જાથા વાળા, ભૂંડી ના લાગતા. પછી આ રવા દ્યો. અમે આટલું કઈ મેં કીધું, જે નડાઈ મને દઈ દે. કાંઈ પણ નડતો હોય, કરેલું મૂકેલું, તોય એને એમ કે બાપુ અમારું કાઢતા નથી. બોલો, તો એમ કે આના ટકા કરે એ બરોબર છે. અને માની પૂજા પાઠ કરો, કોઈ પણ બહુ અમે રાજી થઈ. તમારી કુળદેવીને રાજી કરો. તમે એલા મોગલને જ ભાળી ગયા છો. નાગણી થી આવે, જનાવર છે આવે, ઈ તો જનાવર છે આવે
અને માં ક્યાં જીવડા ખાવા આવે? એમાં તમે મોબાઈલ થી ફોટા પાડતા હોય ઘૂમરે કરો એટલે ફેણ ચડાવે, જનાવર છે એ કરતો નથી, પણ એની ઉપર પગ મૂકવામાં આવે તો તમને ઈ એક ફૂફાડો મારીને ધૂંધું મારે છે. બને ત્યાં સુધી ડંક ન દે, ડંક દે તો પછી આપણે પૂરું થઈ જાય. એટલે આવાથી સાવધાન. આવી કોઈ લોભામણી લાલચ, આવા કોઈ હુલકા ઉડાડે તો જાથા વાળાને હોપી દેજો. એટલે આ દેશના ધર્મને ઘાની લગાડી રહ્યા છે, જેને કહેવાય ધર્મના ઉપર જેની મસ્કરી કરી રહ્યા છે. તમને ભગવાને દીધું, તમારો પરિવાર હાચવો હોય તો કોઈ પાડો હોય ને આપો, કોઈ દીકરીને રાજી કરો, કોઈ ભેખધારીને રાજી કરો, બ્રાહ્મણને રાજી કરો. ઉપાડા લીધા છે, આ એક નંબરના ખોટા છે. માં કે નાગણી થઈને આવ્યા, દીકરી થઈને આવ્યા, બસ તારી પાસે આવે, તારી માને બોલાય ને ભાઈ અમારી માં હું કામ તો હેરાન કરે છે. એટલે આવાથી સાવધાન. રોજ એક બે કેસ આવે પછી તગડે છે બાપુ ભાઈ, તો મોઢા બગાડે. બાપુ તમારો રસ્તો નો, બાપુ રસ્તો ક્યાં નેફામાં જ કાઢે. તમારે ધંધા કરવા છે, હું કોઈ લાયસન્સ દેતો જ નથી, ચોકડી જ મારી દઉં. જાહેરમાં કહું નડે મને દઈ દો. અહીંયા હજારો જમાડે છે. આ કોઈ ચમત્કાર નથી, પણ મને વિશ્વાસ છે મા માથે, માં ખૂટવા નથી દેતી. મારા ઘરે અહીંયાથી લઈ જાવ ભાઈ, પણ આ વિશ્વાસ નું છે બધું. જરીક સમજો, માણા નડે છે, માં કોઈ નડતી નથી. હા, માં નડે, કોઈ માણાની આબરૂ માથે જાઓ, કોઈનું પડાવી લ્યો, કોઈને દુભાવો તો વગર નડે કાંઈ ન રવા દે, કારણ કે કદુઆ ફૂંડીશ. એમ આવી અંધશ્રદ્ધામાં તો બને ત્યાં તમારા ઘરમાં ધૂપ કરો ગુગળ ઘીનો. આ બાયુને તો ખાસ અગરબત્તી ઘરની બહાર કરો, ધૂપ કરો, તમારો પડદા નિરોગી રહેશે, લક્ષ્મી ઘરમાં ખૂટશે નહીં, તમારું વાતાવરણ સારું રહેશે. ચોખ્ખા ઘીના દીવા કરો. જો કે હવે ચોખ્ખું ઘી રહેવા નથી દીધું, બધે ડુપ્લિકેટ ગાયું તો હવે પૂરી થઈ ગઈ છે. આ કરો. બાપુ કાયમ માટે બોલે છે, જાહેરમાં આવીને બોલાય. આ કરો. તો આજે માં ભગવતી મણિધર મોગલ વડવાળીની 7:20 આરતી થાય છે. શાંતિથી બધા દર્શન કરજો, અને બેહાય તો બેહજો ને ભાઈ દર્શન કરી નીકળી જાજો. બીજી વાત, આ ધામની મર્યાદા છે, જે તમને કાનૂનની ચેતવણી છે એનું પૂરેપૂરું પાલન કરજો ભાઈ. આ ધામમાં ટૂંકું વસ્ત્ર પહેરીને ન આવો, મોબાઈલ સ્વિચ ઓફ કરીને આવો. ધામમાં સત્ય બોલો, જે તમારા કરેલા મૂકેલા હોય મને દઈ દો, પણ તમે આ ગેરસમજ કાઢો સમાજમાંથી. સમજો એમ આ કાયમ માટે બાપુ બોલે છે. અત્યારે ગણપતિ ના ઉત્સવ છે, 5 દી, કોઈ 7 દી, 3 દી, જેવી માણસની શક્તિ. લે આ રાખજો બાપ. પેલા ગણપતિ અમે બેહાડતા, પછી પ્રજાપતિ પાસે માટી લાવી, ગાનું સાણ હોય બધું ભેળું કરી 1.5 ફૂટના ગણેશ અમે બનાવતા પ્રજાપતિ પાસે. બ્રાહ્મણો શ્લોક બોલે અને એ પછી બેહાડતા ગણેશ. 5 દીના 3 દીના ને બધા ધૂન ને કીર્તન ને બધા આનંદ કરતા હોય. ત્યારે બહુ સારું હતું. અત્યારે છે પણ અત્યારે જુગારનું છે. લ્યો, નામ ગણપતિ ને ગંદીપતા કૂટતા હોય. આ પાપ છે. ભલે રમો ને, મને વાંધો નથી. આ પ્રાર્થના કરવાને તમારો તાર ટપાલ ન પૂગે, અહીંયા પ્રાર્થના અંતરનો અવાજ સાંભળી લે બાપ. આ પ્રાર્થનાનું છે, પણ વાંક અમારો છે. એમ બને એટલું દયામાં જીવ રાખો. માણે કીધું દયા દીધાથી દયા ભલી. કોકને હાથો રસ્તો સીધો એ પુણ્ય છે, પણ કોઈનું બુરું ન ઈચ્છો. કોઈ પણ વરણનો બાપ 18 વરણ ને લઈને આ મોગલ હાલવા વાળી છે. એમ જરીક સમજો, સત્ય બહુ કડવું છે. ગણપતિ મહારાજ મેં કાલે કીધું છે, મોટા પેટ વાળા એનું પેટ મોટું છે. હારી હીણી વાતું બધી એના પેટમાં પડી છે. અને અમુક આપણા સમાજમાં એવા છે નથી કે આનું પેટ હાવ ઝીણકું. કા
આના પેટમાં વાત જ નથી રહેતી. કઈ છે ને સમજો, આ સમાજને એક દ્રષ્ટ રૂપક આપ્યું છે. મોટા કાન વાળા બધી વાતો સાંભળે, હારી હીણી પણ કોઈને ન કે. અને મોટા કાન વાળા સમજી ગયા ને? આ ઊંડા ઉતરો. આ ગણપતિ મહારાજ એની પૂજા પાઠ કરો, બને એટલું બેન દીકરીઓને રાજી કરો. બ્રાહ્મણો પાસે 2 ટાઈમ આરતી ઉતારો. ભાગશાળી તો 3 વખત આરતી ઉતારાવે છે, સવાર બપોર સાંજ. પ્રસાદી ભાગશાળી માટે છે. પણ ગણપતિ મહારાજ હાદપને બહુ માને છે. જેટલા તમે હાદપથી કરશો ને એટલા બહુ રાજી થાય છે. 50 વર્ષ પહેલા અમે માટીના બનાવતા, 1.5 ફૂટના. આખું ગામ હો એ ગણપતિને ખંભે ઉપાડ્યા હોય, ખંભે હો એ આખું ગામ કીર્તન બોલતું હોય. ઢોલ ને ઢોલ નતા, ઓલા દોકડ હતા આગળ બાંધીને વગાડતા. આમ એ ગામના ચોકમાં લઈ આવે અને એ માંડવો નાખે. માંડવા માગી માગીને કરતા. ભાઈ કોકના અહીંયા ચલાખા, ઓલા તરફાર આવતા ચલાખા પટાવાળા ઉતરાવ, ઈ હોય કે કડબના પુળ હોય કે દાંડરના હોય. અને ગણપતિને બેહાડ્યા, પણ ભાઈ બધું દેશી હો. હા, ગાયરુના લીપડા કર્યા, ગાના સાણના. અને ઈ દીકરીઓ રાહડા રમતી હોય, આનંદ આવતો. હવે વાંધો નહીં, હવે હરીફાઈ થઈ ગઈ છે, બોલ કમાવાની. આ વિઘન હરતા છે મિત્રો. વિઘન હોય તો આ હટાવી દે છે આ ગજાનન. કોઈનો વિરોધ નથી કરતો. કરોડો રૂપિયા તમે ખર્ચો છો અને દુર્ઘટનાઓ કેટલી બને છે. શું કામ? ભલે જ વાપરો કરોડો રૂપિયા. આ કરતા કોઈક દીકરીઓને આપો ને ફીના પૈસા તળાવ ઊંડા કરો, ગાયોને આપો, કોઈ દવાખાનામાં ઉપયોગી બનો, કોઈ ભેખધારી બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરો. મૂળ તમારે આ દુનિયાને દેખાડવું છે અમે આ કર્યું એમ. ભલે મને વાંધો નથી. ગણેશ તમે લ્યાવો, 5 જણાને 25 જણાને જમાડો. જેટલા દીના બેઠા નાના નાના બાળકોને જમાડો, વસ્ત્ર આપો, પ્રસાદી આપો. અને કાંઈ ન હોય તો ચોખા ઘીનો દીવો કરીને એને ભાવથી પગે લાગો ને તો દાડો રાજી થઈ જાય છે. આ ગજાનન, આ ગણપતિ મહારાજ. પણ જે મંદિરે જાઓ, કોઈ પણ દેવસ્થાને જાઓ, 18 વર્ષને કહું, જે ધામમાં જાઓ, તમારી પ્રાર્થના જરૂર સ્વીકારે. પણ ક્યારે? તમારા મોબાઈલ બંધ હોય તો. તમે અહીંયા હાથ જોડીને બેઠા, રિંગ વાગે બહાર કાઢો એટલે સમજી લો કે વિઘન. આ વિઘન હરતા છે. નામ ગણે નું મોબાઈલમાં ઉપાડા લીધા. પછી કે દુર્ઘટના બની. દુર્ઘટના બનીને તમે બનાવી છે. વિચાર તો કરો. એવા જેવા તેવો પુલ હોય, 25-50 માણા માંડ ઉભા રહે, એના બદલે તમે 1000 માણા ઉભા રહે, દુર્ઘટના થવાની જ છે. પછી તમે આપશે કોને? સરકાર જોતા, સરકાર ક્યાં તમારો ઠેકો લીધો છે. પણ થોડુંક જાગૃત આપણે થવાની જરૂર છે. કાયમ માટે આ બાપુ બોલે છે એમ પ્રાચીન વાણી હું 4 વર્ષો કાયમ માટે બોલું છીએ અમે. ભાઈ આમ ફરી જાવ બેટા, માં સામે આવે. કાયમ અમે બોલી છે. હું અભણ છું પણ મૂળ વાણી લુપ્ત થઈ ગઈ. આ ખરાબ આલ્બમ આવીને દેશને બગાડી નાખ્યો. વિકૃતિ આવી ગઈ, સંસ્કૃતિ વહી ગઈ હશે ક્યાંક, પણ લુપ્ત થઈ ગયું છે ભાઈ. હવે તો ઓલી નાટ્યકિયાણીઓ આવે છે, અડધા લુગડા પહેર્યા હોય, સમાજને બગાડવાના કામ કરતી હોય, ઠેકડા મારતી હોય. આવા નો જોશો. એ ભારતની દીકરીઓ, આને જોઈને તમારામાં અસર પડી છે. આવા બંધ કરી દો, ચોકડી મારો. સમજો, જૂના પરંપરા પહેરવા હાથ સમજો. સુખી ઘરના હળિયાળી થાય છે. એટલે ગરબીમાં જવું હોય છે ને, હળિયાળી થાય છે. તમારો પોસાંગ લાવો ને, અમારી દીકરીને રમવા જવાનો છે. વિચાર કરો, આ કોઠા હું જોવામાં હોવી જોઈએ. જો એ પોસાંગની કિંમત હોય તો તમારી કેટલી કિંમત હશે? 18 વરણ. આ પોસાંગ પરંપરા, આ તરણેતરનો મેળો છે, સંસ્કૃતિનો ભાતીગળનો છે.
એ પાંચાળ છે, દ્રૌપદ રાજાની દીકરી પાંચાળી અગ્નિમાંથી ભાઈ બહેન પ્રગટ થયેલા છે. જ્યાં સેવ મોચાનો હતો બાપ અર્જુને માસ્ટરીની વિધિ આપ જાણો છો, મોટી ગાથા છે. ઈ પાંચાળ ભાતીગળ રાહડા, ભાતીગળ ગરબા, ભાતીગળ દુહાસન સંસ્કૃતિ કે જે રમવાની પરંપરા એ હજી છે. મેળો એટલે 18 વરણ ભેળો થાય, મેળાપ થાય, એને મેળો કહેવાય. હવે ન થવાના થાય છે. મેળા મળીશું, હાલો હલ્યો. મેળામાં પછી બધું થાય, કોકના ખિસ્સા કપાય, કોઈ ભાગી જાય, લૂંટાઈ જાય. મેળો મેળો એટલે 18 વરણ ભેળો થાય, એનો મેળાપ થાય. ઈ મેળાપ થાય એટલે એકાબીજા ખબર જ તો પૂછે, ભાઈ ક્યાં ગામના? ફલાણા ગામના, આ ગામના. અમારા ગામની તમારા ગામમાં દીકરી છે, ભલે મેઘવાળની હોય કે મુસલે માન્ય હોય કે કોઈ પણ વર્ણની હોય, ફલાણા ગામથી ના. અને એકાબીજા હામાં રામ રામ કરે કે રામ ભાઈ. હવે ઈ કઈ તમે રહેવા નથી, એ બધો તમે પોહડીઓ વાળી ગયો, કઈ રહેવા જ નથી દીધું. આ વિકૃતિ કરી ગઈ. ગુડ મોર્નિંગ. અરે આ શું સમજવું? આ મૂળ અમેરિકા. હા, આખા ભારતને ખોઈ દીધી. ખો એ અમેરિકામાં બોલાય, ગુડ મોર્નિંગ બોલો, ગુડ નાઇટ બોલો, દિનલા બોલો, તમારા નામના બહાર બોલો. ભારત માં છે, અહીંયા રામ રામ બોલાય એટલે સાંભળે. આ બધી લુપ્ત થતું જાય છે. કારણ કે તમારા ઘરમાં કૂતરા છે એટલે તમારા સ્વભાવ એવા થઈ ગયા છે, અને બીજા મોબાઈલે બગાડ્યા છે. 1 કરોડ નું મૂળ તો કૂતરું. અમને એક દાડે કૂતરા હટ વાંધો ઉપાડ્યો. બોલો, કૂતરું કપાતર, કૂતરું રાખાય બોર્ડર માથે, ફાર્મ માથે. સ્પેશિયલ અહિંસા પરમો ધર્મ. તે એમ થયું તારા કોક પરિવારને એકાદાન બટકા ભરી ગયો તો હણે એને હણો. આ ગીતા હોનાની કટારી છે ને ભાઈ, પેટમાં હોય, પેટમાં ન પુરાય. ગાયું બહાર કાઢીને કૂતરામાં જ ફરતા, પાછા ભેળા હોતા. અડધું બિસ્કીટ કૂતરું ખાય ને અડધું પોતે ખાય. આખો નિભાડો બગડે. હોનાનું પગર ખૂબ પગમાં પહેરાય, માથે ન ચડાવાય. મૂળા બારની ખોખોર દૂષણખોરી આ બારની. કારણ કે ગાયું તમે રહેવા નથી દીધી. ગાયું તમે રહેવા જ નથી દીધી. ગાયું ને મોટું નાખે એવું તમે રહેવા નથી દીધું. આ સુનવાણી એમાં આવે છે, આ સંકેતો દે છે. તમે વિચાર કરો, જે આદિ અનાદિથી જેને કહેવાય ક્યાંક વયા ગયા યુગો, લાખો કરોડો વર્ષ, હિમાલયમાં વાદળ ફાટે, કોઈ દી નો ફાટે. જે દાડા પાસે જતા હોય ભાવથી વિઘન હોય તો વિઘન હટાડી દે, પણ અહીંયા ન થવાનું થાય છે. આ એને ગમતું નથી. કારણ કે એવું ખબર છે, દૂધ હોય, દૂધમાં તમે પાણી રેડો ને સુલામાં ચડાવો એટલે ઉભરાય દૂધ. શું કામ? કે પાણી એ સંગ કર્યો છે એટલે ઉભરાય. ઉભરાય એટલે પછી બહાર નીકળી જાય દૂધ. પાણી પછી છેલ્લે બાળી નાખે. સત્ય છે ને અંદર નો રહ્યો, પછી એ બહાર વ્યુ જાય. આ દુર્ઘટના એવું બને છે, અને આપણે આપશે કોઈ બીજામાં જ નાખીશ. એની જરૂર છે, પણ સમજો આ વસ્તુ એમ હારી હારી પ્રાચીન વાણી વયું ગયું. હવે આ ક્યાંય રહ્યું નથી, લુપ્ત થઈ ગયો. આ અમારો ચારણ માર્કંડ ઋષિ. આ હું પેલા બોલ્યો પણ મને હવે આ લઈ દઈને ઉપડીશ. કરવું શું ભાઈ? એક જાણો આવો ને ભાઈ. હા, અહીં રાખો હામું, જરીક ધ્યાન દેજો ભાઈ. મોબાઈલ બંધ રાખજો દીકરા દીકરીઓ. આ અમારા ભીષ્મ વંદનીય નારાયણ એક આધી લીટી બોલી. કારણ કે અમારું કામ છે ને ભોજન ને ભજન. સમજી ગયા ને? અમે દેશી છે ભાઈ. ભજન ને વીઆઈપી અહીંયા કઈ નથી હો. મને ઘણા કે બાપુ મને તકલીફ છે,
મને ઊભા ઊભા ખાવા જોઈએ. મેં કીધું અહીંયા નથી, અહીંયા મોગલ છે, 18 નીચે બેહીને જમી લ્યો. અહીંયા ઈ છે જ નહીં. આ શું આમ ધંધો કરવા બેઠા છે? એકને વીઆઈપી ને એકને ઓલું નહીં. બરાબર છે, કોઈ હરિયા પગમાં હોય, જન્મથી ખોટ હોય તો ઠીક છે. મૂળા લાદી, ગાય વહી ગઈ, ગાયું વયું ગયું, ઝેરવાનું વયું ગયું, દોવાનું વયું ગયું, બાંધવાનું વયું ગયું, દળવાનું વયું ગયું, લુગડા ધોવાનું વયું ગયું. કુતરા રહ્યા, વાય બધું પૂરું કરી નાખ્યું. આ વસ્તુ રાજુભા, આ વસ્તુ આવા અમારા માર્કંડ ઋષિ, આ કોઈ નથી બોલતો. હજી ગામડામાં કોક બોલે બિચારા, પણ આના ઢાળ અલગ છે. આ બાળકોથી લઈ લઈને ઓલી શીતળાવી જેમ કેમ ફાટી નીહરી હોય, ગરમ રેખ્યા હોય જેમ પાણીનો સટકોરો મારી અને ખાડા પડી જાય, એટલા અત્યારે ઓલા શિંગડા ઉપાડા લીધા છે. શિંગડા ને હા, કલાકાર વયા ગયા શિંગડા. લ્યો, કાંઈ ન આવતો કે હું શિંગડા છું. પછી મને ખબર પડી કે આ કલાકાર એમ. બોલે ખબર ન કે હું શું બોલું છું, પણ બાપુ તો ચોખ્ખું કહે છે કે અહીંયા બોલો તો ઉલ્લેખ કરજો. હા, હું જાહેરમાં કહું છું ને, કોઈ શબ્દ વાણી વાંદણી નથી. એનું આ ભજન છે. કયું અહીંયા ઢાળ બાળ અમારી પાસે ન હોય કઈ, કારણ કે હું ચારણ મારી રીતે બોલતો હોય. અહીંયા તાલ બાલ ન હોય, અમારો તાલ હાલતો હોય, પણ અવાજ અંદરથી ન હોય ને તો સાંભળે. અને સુધારવા નથી માંગતો, પણ આ અમને દુઃખ થાય છે. આ વાણી વહી ગઈ. ભાઈ રાજુભાઈ શું કીધું? એજી ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમાન, એ વખાણું બ્રહ્મના ભેદ મારે. આચારણ લખે છે મિત્રો. એ વખાણું બ્રહ્મના ભેદ મારે. આચારણ પાછા અમાર તાલ નો પાછા. જેના ઋષિઓ જપતા જામ, અજી હરિ નોતા ચારે વેદ મારે. અજી ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમાન, એ વખાણું બ્રહ્મના વેદ મારે. આચારણ રખીશ. કોણ? માર્કંડ ઋષિ. આ તાકાત જુઓ. અજી ગુરુ મારા અસલ યુગમાં નહોતો રે આધાર, 50 કરોડમાં પાણી રે. તેથી નિરંજન હતા એ નિરાકાર. આ વસ્તુ તો જોવો, નિરાકાર. 50 કરોડમાં પાણી હતી. નજર કરી, ક્યાં જાઓ? હે મારા નાથ, હવે નજર કરો. આ ચારણના શબ્દ, હે આ ચારણના શબ્દ. 50 કરોડમાં પાણી છે મારા નાથ, નિરંજન હતા નિરાકાર. પછી એજી ગુરુ મારા અસલ યુગમાં નહોતો રે આધાર, એ 50 કરોડમાં પાણી રે. એ તેથી નિરંજન હતા નિરાકાર. એમાંથી શક્તિ
દર્શાની રે. આ ચારણ ભાષા હો. આ પછી અમારી ભાષા આ ચારણ. અજી ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમાન. એ વખાણું બ્રહ્મ નામ વેદ મારે. અને આ પ્રાર્થના આ ઋષિઓની આ કયા કે જે જંગલના પાંદડા ખાતા છે, કંદમૂળ ખાતા છે, જે ગાને કહેવાય ગાયુના દૂધ પીતા છે, ઈ આ લખીને ગયા છે. અત્યારના નહીં હો. હા, હજાર હજાર કરોડના જે ખડકીને બેઠા ઈ નહીં. આ ઈ ઋષિઓ શું કીધું? એજી ગુરુ મારા શક્તિ એ કીધો સમાગમ. એ નિરંજને વચન દીધા રે. આ તેથી ઉમૈયાને વાંધ્યો રે ઉમેદ. ત્રણ પુરુષ પરગટ કીધા રે. ત્રણ પુરુષ પરગટ કીધા રે. ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમાન. એ વખાણું બ્રહ્મના ભેદ મારે. આ પ્રાર્થના કરી. શું કર્યું પછી? અજે ગુરુ મારા પંચે હે મળીને કર્યો આરાધ કર્યો. એ તેમાંથી શક્તિ પ્રમોદ દીધા રે. શક્તિ જોવા શબ્દની તાકાત. એ ગુરુ મારા પાંચે હે મળીને કર્યો આરાધ. એ શક્તિએ પ્રમોદ દીધા રે. તેથી ધરતીના બાંધા જો ધરમ. નિજ ધરમ તેથી થાપ્યો રે. અજય ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમાન. એ વખાણું બ્રહ્મના ભેદ મારે. આ તેથી આ બધું થયું. આ ઋષિઓની તાકાત, આ સંતોની તાકાત. શું કીધું બોલ? હા ભણજો મિત્રો. આ વસ્તી આવી આપણી સનાતન. અજય ગુરુ મારા નાદ ને આ બુંદ નો છે વિસ્તાર. એમાંથી સંસાર પ્રગટ કીધો રે. એમાંથી આ સંસાર પ્રગટ કીધો. પણ અમે ચારણો નહીં હો. ચાર વેદ બારા છે. સમજી લેજો. એ પેલાના છે. અજય ગુરુજી નાદ ને આ બુંદ નો છે વિસ્તાર. એમાંથી સંસાર પ્રગટ કીધો રે. છેલ્લે મારો માર્કંડ લખે ચારણ ઋષિ. શું કે છે? એમ આવું બોલ્યા એમ આવું બોલ્યા ઋષિ માર્કંડ. મહામંત્ર શિવજીને દીધો રે. એમ આવું બોલ્યા ઋષિ માર્કંડ.
મહામંત્ર શિવજીને દીધો રે ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમાન એ વખાણું બ્રહ્મના ભેદ મારે એ વખાણું બ્રહ્મના ભેદમાં આ ઋષિઓ પણ આ લુપ્ત થઈ ગયું છે તમામ વાણી લુપ્ત થતી જાય છે એના નામના મોબાઈલે દેશને બગાડી નાખ્યો મોબાઈલમાં જોઈ જોઈને મગાવે મોબાઈલમાં જોઈ જોઈને કામ કરે મોબાઈલમાં જોઈ જોઈને ખાય મોબાઈલમાં જોઈ જોઈને ધંધો કરે અને છેલ્લે મોબાઈલ રીએ સમજી ગયા ને છેલ્લે મોબાઈલ રહ્યો એક ભાઈ એને દયા આવી ગઈ હા ભળજો સંતે કીધું કે બેટા આ 3 દીકરા છે અને વસ્ત્ર લઈ દે શેઠ બહુ ધનવાન હતા કારણ કે અન્ન જેવું વસ્ત્ર જેવું વિશ્વમાં દાન નથી હું કાયમ માટે કહું આ દાન કરો તમારે કોઈ કાર્ય કરવાની જરૂર નથી કોઈ ધામે જવાની જરૂર નથી એટલે સંત છે ને સંતની દ્રષ્ટિ પડે એટલે સંતને પછી કાંઈ માન અપમાન ન હોય એ શબ્દ છૂટી જાય કીધું શેઠને કે ધનવાન તારી પાસે પૈસા હોય તો આ 3 ગરીબ દીકરા છે આ તહેવાર આવે છે તેને તું વસ્ત્ર નું દાન કર કે અથવા અન્નનું દાન કર શેઠ દાતાર હતા પણ 2 દીકરા કીધું વસ્ત્ર લાવો આમ લઈ લેજે એક જણાએ કીધું કે મને એ વસ્ત્ર નથી જતું મને પાટલું પહેરવું છે કાંઈ વાંધો ને ભાઈ તો તું કે હું તને સીવડાવી દઉં જેને દાન કરવું છે પછી પૈસા આમો ન જોવે એટલે એને પાટલું સીવડાવી દીધું ભાઈ નીચે બેસી જાઓ ભાઈ પાછું ભૂલી બહુ જાઉં છું પાટલું સીવડાવ્યું રાજી થઈ ગયો પણ 3 આંગળ મોટું થયું કેટલું 3 આંગળ અને ઈ સમય અને પહેરવાનો એને એટલો બધો હરખ કે લાઈટું બાઈટું કાંઈ નહીં એટલે એની મા પાસે જઈને કીધું માં 3 આંગળ કે પાટલું કાપીને મને ટૂંકું કરી દો કે બેટા ઘડી કરે પછી હું કરી દઉં એને મોટા ભાઈના ઘરના પાસે ગયા કે ભજાય કે મને 3 આંગળ પાટલું કે કાપીને ટૂંકું કરી દો કે હમણાં રહ્યા માલ થોડુંક થઈ જાય પછી કરી દઉં આ સમાજમાં થઈ આવે છે વાત એ આપણે નક્કી કરવાનો બધે ફરી ગયો પછી માને એમ થયું લઈને મારો દીકરો હવારે તહેવાર છે પાટલું નવું છે શેઠે લઈ દીધું છે 3 આંગળ કાપીને ભરીને 3 આંગળ વાળી દીધું હતું અહીંયા રાખી દીધું ભોજાઈને યાદ આવ્યું મારો દેર એને હું કેરુણા કહેતા હતા ભૂલી ગઈ લે રાતે લઈ દીવા પાસે અને 3 આંગળ કાપ્યું 3 આંગળ વાળ્યું અને કીધું થઈ ગયું કે હા બેટા 3 આંગળ પાટલું તારું હતું એ કાપી અને વાળીને રાખી દીધું આવા 3-4 જાણે 3 આંગળ કાપ્યું ને વાળતા ગયા હવાર પહેરવી છડી થઈ ગઈ સમજી ગયા ને આ શબ્દ સમાજ માથે બોલું છું આ ધ્યાન રાખજો છડી ન થઈ જાય જે કઈ તમારે ભગવાને દીધું હાચવીને રાખજો છેલ્લા મોબાઈલ રીએ બાકી બધું વિદાઈશ મોબાઈલ જરૂર પૂરતા રાખો કારણ કે સમાજને બગાડનાર મા બાપ છે દીકરા દીકરી જો બગાડતા તો હું તમે મોટા ગુનેગાર હું તમે છે મોટા દીકરાને હારી કવિતા શીખડાવો દીકરાને રામાયણ મહાભારતના પુસ્તક આપો એને હરિરસ ના આપો ઓલા ભાઈ કે ભાઈ આ ઈ રામાયણ હાલે છે એને હજી નથી ખમવાને પડ્યું આ માનસિક નથી ને હા એટલું આ કઠણાઈની વાત એમાં હાલે છે ભાઈ આ વસ્તુ સમજી ગયા ને આ વસ્તુ તો આ ખાસ ધ્યાન રાખો ગણેશજી નો ઉત્સવ છે ગરીબ માણસને જમાડીજો સાધુ બ્રાહ્મણને રાજી કરજો પૂજા પાઠ કરાવજો પણ 5 દી 3 દી હોય કે વધારે હોય બ્રાહ્મણને બને એટલા રાજી કરજો પણ દાન દઈને વાગતા નહીં
કારણ કે મોબાઈલે તમને માનસિક કરી નાખ્યા. અહીંયા મોગલ સામે જ આવે છે, લ્યો, એને ખબર જ નથી પડતી. ભણેલા માણસ, બોર્ડ છે છતાં એને ખબર નથી પડતી. આ માનસિક, પણ એમાં અમારો વાંક છે, અમે તમને કહેતા નથી. સમજો જરી. બને ત્યાં સુધી તમે મોબાઈલ ઓછો વાપરો. તમારો સમાજ તમારા હાથમાંથી જવા માંડ્યો છે. આ વિકૃતિ આવી ગઈ મોબાઈલમાં. હું તો માને એટલું કહું, મોબાઈલ માથે મોગલ એવો પ્રતિબંધ આવી જાય ને, ઓલા ડબલા હતા એ હારા હતા. નેટવર્ક જ બંધ કરી દે બધું. ભલે ગાંડા થઈ જાય, આમ તો ગાંડા આવે છે, હાવ બંધ કરી દે મોગલ. નેટવર્ક જ બંધ કરી દે. પેલા સારું હતું ભાઈ, હાલીને જાતા, હાલીને આવતા, વાહન લઈને જાય ને આવે, બધું મોબાઈલ. મારો મીઠોડો મામો આવ્યો છે, મારા ભૂઈ આવ્યા છે, બાપુનું મોહાળ છે, બેહો બાપ. આ સારું હતું, પણ હવે ભોહડીઓ વાળી દીધો. પણ નવરતા આવે છે, આખા ગરબા બોલાવીજો. અને આ શિંગડા આવે ને કલાકાર ને, આ કલાકારો ક્યાં સમજે છે? કલાકાર ને શિંગડા કહે છે. શિંગડા આવે તો આખા ગરબા બોલાવીજો શિંગડા પાસે. અને હિન્દી નો વગાડતા હોય, ધ્યાન રાખજો, ગામડામાં નથી, આ શહેરમાં ભલ વગાડે. સમજો, આ બેનત નું મોગલ ફળ આપે. ઠેહું મારતા ને, એ ઉદરમાં બાળક હોય, એ દીકરી રમતી હોય તો એનું બાળક છે ને, કદાચ છે ખોટ કપાણું વાળું હોય તો એ ગરબામાં ગાવાથી, બોલવાથી, રમવાથી એ બાળક એનું નિરોગી થતું. અત્યારે દુનિયા દેખાડે છે. 9 વર્ષની દીકરી ગાડા પાગો હોય, ઘોડી વાળું ફડાક હોય, એ દીકરી માથે ગરબો લઈને ફરે ને, ઈ જગદંબા. હા, આ ભવાની. શું એનામાં કોઈ વિકાર જ નથી? 9 વર્ષની દીકરી, આ ભવાની. આવી દીકરીને રાજી કરો, આવી દીકરી લાણીઓ દેજો અને ગરબા આખા બોલાવજો. હા, ગમે ના બોલાવો, આખા રાહડા બોલાવો. જેના પરિવારમાં જાઓ એ પરિવારના રાહડા બોલો. સમજો, આ પરંપરા બધી લુપ્ત થઈ. હવે કઈ રહેવા નથી દીધું. મૂળ આમ વિડિયા ભાઈ, અવાજ ઓછો કરજો. આ વસ્તુ ક્યાં રહ્યું છે? વિકૃતિ. આખા ગરબા હારું માણસ દીકરા નથી બોલતા. પણ હું કે હવે જમાનો તમે બગાડ્યા છે. જમાનો ઈનો છે ભાઈ. તેદી આ સૂર્ય જ હતો, તેદી કે લીલો પીળો તો નતર સફેદ, પણ તમે બગાડ્યા છે. કોક કુવામ પડે, કાલે એમ કે રેલવે પાટે હુવું છે તો એને હુવા દેવાય, આપણે ન હુવાય. વાંક આપણો છે. જાગૃતતા આવી ગઈ, સંસ્કાર મળ્યા જવા છે. હો, હજી અમુક મારો મામો આવ્યો એટલે ઈ ગરબી યાદ આવી ગઈ. બેર દાયરો ગરબી રમે ને દીકરા થાય, આપણે એમ થાય, ડોહાને એમ થાય મારા બેટા આપણે ભૂલ કરી ગયા, સમજી ગયા. આવા રમે હો. બેર દાયરાના દીકરા આવે છે 18, 20, 25 વર્ષના રમે. એ ઘૂંટણિયા ભરીને બેઠની લઈને રમત રમતા હોય, તરવાર ઢાલ હોય, અને એમાં રાહડો બોલાતો હોય. ખરેખર છે દાદ દેવાયો છે ને. એ ધરતીની તાકાત તો જુઓ. આ સંસ્કાર દેખાડો મને. આ એના ઘરે ભલે ગમે એવા લુગડા પહેરે, પણ બહાર નીહરે તમે મેર જોવો તો ખરા ભલા માણા. હું વખાણ નથી કરતો, પણ રાહડા બોલે ત્યારે આપણે એમ થાય છે. હા, ના છડિયા હથિયાર મૂળ ભાતે તો એ ના છડિયા હથિયાર, દેવ ભાતે તો ના છડિયા હથિયાર, હાલો ને બેલી. હવે મને આ એક શબ્દ દેજો તમે, અલ્લાહ ના બેલી, અલ્લાહ ના નહીં. જરીક તો નોખું કરો. અલ્લાહ ના બેલી, અલ્લાહ નહીં, હાલો બેલી. હે, ના છડિયા હથિયાર મૂળ ભાતે ના છડિયા હથિયાર, દેવ ભાતે તો ના છડિયા હથિયાર, હાલો ને બેલી.
હાલો ને બેલી, આ શબ્દ અલ્લાહ ના બેલી કરી નાખ્યા. મૂળ શું કહેવા વાળું નથી. આ વસ્તુ છે અલગ અલગ. કોણ બોલે છે? હે, બધાયનો ન્યાય આપો. અને હું તો ચારણ છો, બધાયનો ન્યાય દઉં. હે, મારા માટે બધા હરખા છે. હાજી કાસમ, હાજી કાસમ, તારી વીજળી રે માથ દરિયે વેરાણ થઈ. હાજી કાસમ આ રાહડો છે. હે, ભુજ અંજાર થી એ ભાઈ જ્યોતિયો જાનો જાય છે મુંબઈ શેર કાસમ. હાજી કાસમ, શેઠ કાસમ, તારી વીજળી રે માથ દરિયે વેરાણ થઈ. આ કાસમ આ મોટું છો વર્ણામના છે, પણ આ લુપ્ત થતું જાય છે. હે, આ લુપ્ત થતું જાય છે. બધું રાહડા બધા લુપ્ત થતા, બધું લુપ્ત થઈ ગયું. એવો ચડિયો રે ધીગાણ ડાડો વાછરો. આ રાજપૂત ધેનું વાળી જાય, ધેનું વાળી જાય, ગોવાળે કીધી જાણ રે વેગડ ના વાળું. આ વાળું કે વાળું ચારણ દીકરી દેવબાઈ કીધું બાપ એના દૂધે અમે દીવા બળે. દીવા એટલે પરિવાર બધો, દીકરા દીકરીઓ દૂધ ખાય, એને વેગડ ના વાળું. ગોવાળે આવી, હા હા, ધેનું વાળી જાય, ગોવાળે કીધી જાણ રે વેગડ ના વાળું. એવું ચડિયો રે ધીંગાણ ડાડો વાછરો. આ બધું લુપ્ત થઈ ગયું છે. હવે ઓલો પાડો પાડા લે એમ ઉપાડે છે. મૂળ પાદડું શબ્દ સમજવા નથી. આ બધા મોટા છે મામા. હે તારે આવડા રે બારવટાનો તાય ખેલવા. બાપ રામભાઈ, હે તારે આવડા રે બારવટાનો તાય ખેલવા. એને પ્રથમ ભાંગી પોતાની જ વાવડી, અને પસે ભાંગ્યા એને ગાયક વાડી. ગામ રે કાળુબાના કુંવર, વીરા આવડા રે બારવટાનો તાય ખેલવા. આ બધું લુપ્ત થતું ગયું છે. મૂળ આ વિકૃતિ કરી ગઈ. આ સાંભળતા માણામાં પરિવર્તન આવી જતું. હવે વિકૃતિ કરી ગઈ. ખરાબ ખરાબ સિરિયલો, ખરાબ ખરાબ આલ્બમ, ખરાબ ખરાબ નો એવા મોબાઈલમાં જોવે વસ્તુ. આ રામાયણ મહાભારત આવશે તો માણા નહીં જોવે. ખરાબ સિરિયલ આવશે કે એમાં મજો આવે છે. આ બગાડવાના કામ છે આ વસ્તુ. બસ આટલું જ. આરતીનો સમય થઈ ગયો. અને બહેનો અડધી કલાક બેસાય તો બેજો બેટા, ને 12 વાગ્યા જાજો, કારણ કે મર્યાદાની આરતી છે. ઉભા નો થાશો. બસ આટલું રૂપિયો મૂકીને ગુનેગાર નો બનશો. ધૂણવાનું આવતો 12 વાગ્યા જાજો. બોલ મોગલ માતની.